સુરત શહેર હીરાની મંદીનો છેલ્લા 2 વર્ષથી સામનો કરી રહી છે। ડાયમંડ નગરી સુરત છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહી છે। ત્યારે આ મંદી વચ્ચે કારખાનેદારનો વધુ એક માર પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો। કારખાનેદાર પાસેથી 2 વ્યક્તિઓ 6.8 કરોડના સીવીડી ને રિયલ હીરા મેળવી લીધા હતા। બાદમાં રૂપિયા ન આપી છેતરપિંડી કરી, જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે 2 આરોપીને ઝડપી લીધા। મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવીને અલગ અલગ હીરાની પેઢીઓમાંથી સીવીડ અને રિયલ હીરાનો 6.8 કરોડનો જથ્થો પાંચા હનુસિગડ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો। બંને છેતરપિંડી સમાન ઈરાદાથી કાવતરું રચી રૂપિયા આપ્યા ન હતા અને બંને આરોપીએ એકબીજાના રેફરન્સ આપ્યા હતા। ધંધો શરૂ કરવાના હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આપશે તેવો વિશ્વાસ આપ્યો। બંને આરોપીઓ મળી 6.8 કરોડના હીરા લીધા। બાદમાં વાયદાઓ આપ્યા પરંતુ પેમેન્ટ આપ્યા ન હતા, જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુસિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા, સુરત। ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવીની ફરિયાદના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 409, 120B વગેરે મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે ધનેશભાઈ પોતે હીરાનો વ્યાપાર કરે છે અને તેઓએ અલગ અલગ વ્યાપારીઓને કુલ 6 કરોડ 8 લાખનો પોતે માલ હીરાનો આપેલો, જે વેપારીઓએ પોતે આ બાબતે મેળવેલ હીરાના નાણાં નહીં ચૂકવતા તેઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે અને આ ગુનો નોંધી આરોપી નિલેશ શાહ તથા પાચાભાઈ સિંગરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।